નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 28/1/2026। તો આજના બીજા વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો આજ તારીખ 28/1/2026ના રોજથી પેન્શનરોના પેન્શન વધારાને લઈને ચર્ચાઓ થઈ છે વધુ તીવ્ર। તો જાણો કેમ વધુ તીવ્ર થઈ છે। તો આ બાબતે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને હવે સરકારે હજુ સુધી 8મા પગાર પંચનો અમલ કર્યો નથી। તો પરિણામે સરકારી કર્મચારીઓમાં પગાર વધારા અંગે ચર્ચાઓ તીવ્ર બની છે। તો કર્મચારીઓ વિવિધ ફિટમેન્ટ પરિબળોને આધારે તેમના મૂળ પગાર વધારાની ગણતરી કરી રહ્યા છે। તો આ દરમિયાન નિષ્ણાંતોએ નવા પગાર પંચના અમલીકરણ પછી અપેક્ષિત લઘુત્તમ પગારની વિગતો આપતો અહેવાલ બહાર પાડ્યો છે। તો આજના સમાચારમાં આ સમાચારનું અન્વેષણ કરીશું। ત્યારબાદ વાત કરીએ તો વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા। તો સરકારે 8મા પગાર પંચ માટે એક સમિતિની રચના કરી છે। તો પગાર પંચને તેનો અહેવાલ તૈયાર કરવામાં 18થી 24 મહિનાનો સમય લાગશે। તો આનાથી કર્મચારીઓને નુકસાન નહીં થાય, પરંતુ તેમને ફાયદો થશે। તો નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબને કારણે કર્મચારીઓને બાકી પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો ડ્રાફ્ટિંગ કમિટી માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી। તો તાજેતરમાં અહેવાલો બહાર આવ્યા છે કે 8મા પગાર પંચ માટેની તૈયારીઓ સત્તાવાર રીતે તેજ થઈ ગઈ છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે NCJCM એ તેમના સ્ટાફ મેમોરેન્ડમનો મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ત્યારબાદ વાત કરીએ તો આ સંદર્ભમાં ડ્રાફ્ટિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં બોલાવવામાં આવી છે। તો આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે 8મા પગાર પંચને રજૂ કરવાના પ્રસ્તાવો કેવી રીતે ઘડવામાં આવશે। તો નોંધપાત્ર રીતે સમિતિના સભ્યોને 25 ફેબ્રુઆરી પછી લગભગ એક અઠવાડિયા માટે દિલ્હીમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, જેથી દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી શકાય। ત્યારબાદ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ મુદ્દાઓ મેમોરેન્ડમનો ભાગ છે। તો NCJCM સ્ટાફ સાઇટ એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકાર સાથે વાટાઘાટો કરવા માટેનું સૌથી મોટું મંચ છે। તો આ સંગઠન દરેક પગાર પંચ સમક્ષ કર્મચારીઓની સંયુક્ત માંગણીઓ રજૂ કરે છે। તો પગાર, ભથ્થા, પેન્શન, પ્રમોશન અને સેવા શરતો જેવા તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ આ મેમોરેન્ડમનો ભાગ છે। તો આ વખતે 8મા પગાર પંચ માટે કમિશનનું કાર્યાલય ચંદ્રલોક બિલ્ડિંગ જનપથમાં ફાળવવામાં આવ્યું છે। તો ડ્રાફ્ટિંગ કમિટી ફિરોઝ શાહ રોડ પરની ઓફિસમાં મળશે, જ્યાં લઘુત્તમ પગાર, પગાર માળખું, ઇન્ક્રીમેન્ટ, ભથ્થા અને પેન્શન સંબંધિત દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો પગારમાં લઘુત્તમ વધારો આટલો થશે। તો હાલમાં ફિટમેન્ટ ફેક્ટર વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, કારણ કે પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વપૂર્ણ છે। તો જેના દ્વારા હાલના મૂળભૂત પગારનો ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે હાલમાં લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 છે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો પગાર 36,000 હશે, અને જો 3 હોય તો 54,000 સુધી વધી શકે છે, અને જો 3.25 હોય તો તે 58,500ની આસપાસ પહોંચી શકે છે। તો લઘુત્તમ પગાર 7,000થી સીધો 18,000 રૂપિયા સુધી વધી ગયો હતો, તેથી આ વખતે પણ કર્મચારીઓની નજર આ એક નંબર પર ટકેલી છે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓએ ફિટમેન્ટ ફેક્ટર 3.25 સુધીની માંગણી કરી હતી। જોકે નિષ્ણાંતો અને
બ્રોકરેજ હાઉસ ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર અપડેટ અંગે સાવચેત છે, તો કેટલાક અહેવાલો તેને 1.8થી 2.5ની વચ્ચે રાખી શકે છે. તો ભૂતપૂર્વ નાણાં સચિવ SC ગર્ગે પણ કહ્યું છે કે નોંધપાત્ર વધારો સરકારના નાણાકીય દબાણમાં વધારો કરી શકે છે. ત્યારબાદ જોઈએ તો આ દરમિયાન ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPO એક સાહસિક પગલું ભર્યું છે અને 3થી 3.25ના ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કર્યું છે. તો તેઓ દલીલ કરે છે કે વિવિધ સ્તરે પગારની અસમાનતાને દૂર કરવા માટે વિવિધ ફિટમેન્ટ ફેક્ટર જરૂરી છે. તો 8મું પગાર પંચ કર્મચારીઓની અપેક્ષાઓ અને સરકારના ખિસ્સા વચ્ચે એક સંતુલન સાધે છે તે જોવું રસપ્રદ રહેશે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.